ભરૂચ નગરપાલિકા કે જેમાં પરીક્ષા વગર ભરતી ITI ગ્રેજ્યુએશન ફોર્મ ભરવાની પણ જરૂર નથી. તો આખો વિડીયો સંપૂર્ણ જોજો જેથી કરીને તમને તમામ માહિતીની ખ્યાલ આવી જાય. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે વાત કરતા હતા પરીક્ષા વગર ભરતી કે જે ભરૂચ નગરપાલિકામાં આવેલી છે અને તેમાં ફોર્મ પણ ભરવાની જરૂર નથી. ઘણી બધી એવી ભરતીઓ હોય છે કે તેમાં ફોર્મ ભરવાની જરૂર હોય છે કે પછી ઓનલાઈન હોય કે ઓફલાઈન. ફોર્મ ભર્યા બાદ તેની પછીની પ્રોસેસ હોય છે ઇન્ટરવ્યૂ કે પરીક્ષા. તો આપણે જે ભરૂચ નગરપાલિકામાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત જે એપ્રેન્ટિસ ભરતી જવા થઈ રહી છે કે જેમાં ભરૂચ નગરપાલિકા ભરૂચમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ કે એપ્રેન્ટિસની ભરતી કરવાની હોય તે માટે 7/10/2020થી ને 15/10/2020 સુધીમાં બપોરના 12 કલાકથી સાંજના 6 કલાક સુધીમાં ભરૂચ નગરપાલિકા કચેરી ઓફિસ નંબર 18 સમાજ કલ્યાણ શાખામાંથી આનું અરજીપત્રક રૂબરૂમાંથી મેળવી લેવાનું છે. તારીખ 17/10/2020 સુધીમાં RPAD અથવા તો સ્પીડ પોસ્ટ મુખ્ય અધિકારી ભરૂચ નગરપાલિકા ભરૂચના નામે કવર પર એપ્રેન્ટિસ યોજના ટ્રેડ સહિત લખીને મોકલી આપવાની રહેશે. એટલે કે આ જે યોજના છે અંતર્ગત તેમાં ઓનલાઈન અરજી કે ઓફલાઈન નથી, માત્ર આ સરનામા પર જ મોકલવાની છે. હવે વાત કરીએ આપણે જે ટ્રેડનું નામ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કે જેમાં ITI લાયકાત છે. કુલ સંખ્યાઓ 22 છે. પ્લમ્બરની વાત કરીએ તો તેમાં પણ લાયકાત ITI છે. સંખ્યાની વાત કરીએ તો 10 છે. કોમ્પ્યુટર ઓપરેટર કોપા ITI છે લાયકાત અને તેમાં પણ 10 છે સંખ્યા. ઇલેક્ટ્રિશિયન માટે ITI અને સંખ્યા પણ 10 જ છે. ફિટર માટે ITI લાયકાત છે, 10 સંખ્યા છે. બેંક ઓફિસ એપ્રેન્ટિસ કે જેમાં ગ્રેજ્યુએશનની લગતી લાયકાતો છે કે તેમાં બેઠકો સંખ્યા જોઈએ તો 10 છે. વેલ્ડર માટે ITI લાયકાત છે, તેમાં પણ સંખ્યા 10 છે. મોટર મિકેનિકલ વ્હીકલ માટે ITI પાસ છે લાયકાતમાં અને તેની પણ સંખ્યા કુલ 8 છે. તો આ હતા સંપૂર્ણ ટ્રેડ વાઇઝ સંખ્યા અને લાયકાત. હવે જે આપણે વયમર્યાદાની વાત કરીએ કે તેમાં 18થી 35 વર્ષ સુધીની રહેશે. જે સરકારશ્રી નિયમોના સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે. ઘણાને પ્રશ્ન હોય છે કે સ્ટાઇપેન્ડ વાર્ષિક હશે કે માસિક હશે. તો આમાં માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયેથી તેઓને છૂટા પણ કરવામાં આવશે. ત્યારબાદ તેમને આ અરજીના અનુસાર તે પોતે કોઈપણ પ્રકારના તેના ઉપર કાર્યવાહી કરી શકશે નહીં કે તેમને પોતાને કાયમિક માટે રાખે એ અનુસાર. શૈક્ષણિક લાયકાત પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે પણ રજૂ કરવાની રહેશે. જે મુખ્ય અધિકારી ભરૂચ નગરપાલિકાના સંજય સોની છે, ભરતભાઈ ડી શાહ છે કે પ્રમુખ છે ભરૂચ નગરપાલિકાના, જે ચેરમેન કાર્બેટ કમિટી ભરૂચ નગરપાલિકા નરેશભાઈ સુથારવાલ છે, સુરભી S તમાકુવાલા કે જે પ્રમુખ ભરૂચ નગરપાલિકાના છે. દરેક મિત્રો અમારી ચેનલ જોવે જેથી કરીને આવી નવી જાણકારી આપ સુધી પહોંચતી રહે અને તેનો તમે લાભ મેળવી શકો. તો જેથી કરીને જે પણ નવા મિત્રોને સૂચના છે કે તેઓ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ